तो गाइस वेलकम टू माय न्यू ब्लॉग। सभी को जय श्री कृष्ण, जय श्री महाकाल। तो आज का ब्लॉग यहाँ स्टार्ट करते हैं हम। और आज मिहिर के पापा जा रहे हैं गांव में, तो मिहिर के पापा गांव में ब्लॉग शूट करके लाएंगे और आज मैं ब्लॉग में वो रख रही हूँ। तो चलिए देखते हैं मिहिर के पापा क्या कर रहे हैं अभी। गाइस अभी मिहिर के पापा जा रहे हैं गाँव। जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय श्री महाकाल, जय श्री राम, जय हनुमान दादा। और आज जा रहे हैं गाँव, तो गाँव से ब्लॉग थोड़ा शूट करके लाना आप। पूरा हाँ? पूरा जय श्री महाकाल, जय श्री कृष्ण। आज હું જાઉં છું મારા ગામડે। અહીંયા જય માતાજી પાર્લર ઉપર ઊભો છું। અંકલની દુકાન છે, અંકલ બેઠા છે। અંકલ જય માતાજી। કેવું છે કહો? મજામાં ને? ગામડે જવું છે। અત્યારે ગાડીમાં પેટ્રોલ પુરાવા આવી ગયો છું અહીંયા રાજગોર સાહેબના પંપ ઉપર। અને સામે જે ભાઈ ઊભા છે પેટ્રોલ પુરા, એ અમારા કાકાના દીકરા દલપત છે। એના જોડે પેટ્રોલ પુરાઈ અને પછી જઈશું। હાઈવે છે મહેસાણા સિદ્ધપુર હાઈવે, મહેસાણા પાલનપુર। ઊંઝા પહોંચી ગયો છું। ઊંઝાનો બ્રિજ ચડી અને દાસદ ચોકડી થઈને સીધા વોડા થઈને ગણવાડા જવાનું। જ્યાં ઊંઝાનો બ્રિજ છે, જે ઉમિયા માતા જવાનો બધા એપીએમસીમાં જવું હોય ઊંઝાનું એશિયાનું ફેમસ જીરાનું માર્કેટ, તો અહીંયાથી જવાય ડાયરેક્ટ। ઊંઝાના બ્રિજ ઉપરથી સીધો જ આગળ પેલી બે ટાંકી દેખાય, ત્યાંથી નીચેની સાઈડે આખું એપીએમસી માર્કેટ છે ઊંઝાનું। તે જીરા અને વરિયાળીનું બહુ એશિયાનું એક નંબરનું માર્કેટ કહેવાય રહ્યું। જોઈ લો, બધું ઊંઝાથી બધી માર્કેટમાંથી બધી જીરાની ગાડીઓ ભરીને બહાર સપ્લાય થતી હોય છે આ રીતના। ઉમિયા માતાનું ફેમસ મંદિર, બહુ પૌરાણિક મંદિર, આગળ સર્કલથી ડાબા હાથે આવશે સ્વામિનારાયણનું મંદિર છે, જે નવું બની છે આખું। આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગણવાડા તરફ। આ સર્કલ પડે છે, આ સર્કલ જમણા હાથે જે રસ્તો જાય છે એ આઈઠોડ જાય, આઈઠોડ થઈને વિસનગર, અને આ ડાબા હાથે જે રસ્તો છે ઉમિયા માતાના મંદિર બાજુ જાય છે। ઉમિયા માતાના મંદિર બાજુ અને જમણા હાથે જે રસ્તો જાય એ સીધો દાસજ ગોગા મહારાજના મંદિરે થઈ અને કોડા જતો હોય છે। તો જોતા રહો મારો બ્લોગ। અહીંયા પાછળની સાઈડે ઉમિયા માતાનું મંદિર છે સામે, અને આ દાસજ ગોગા મહારાજના મંદિર બાજુ આ રસ્તો જાય છે દાસજ। દાસદથી કોડાથી કોલેજ થઈને ગણવાડા જવાય। અત્યારે દાસજ પહોંચી ગયો છું। આ સામે દેખાય દાસજ, સીધો રસ્તો વિસનગર, અને આ કોડા જાય રસ્તો કોડાથી સીધા જ ગણવાડા। દાસજમાં ગોગા મહારાજનું મંદિર બહુ ફેમસ છે, તો કોઈક દિવસ આવો તો દર્શન જરૂરથી કરજો। અમે બી તમને કોઈક દિવસ દર્શન કરાવીશું ગોગા મહારાજના। કોડા પહોંચી ગયા છીએ। કોડા એટલે કોડાના ફેમસ લીંબુ, અહીંયા લીંબુ બહુ મળે છે અને બહુ પ્રખ્યાત છે। આ બધું દબાણમાં આવ્યું, બધું તૂટી ગયું છે। કોડાથી સીધા જ આ જે રસ્તો પડે છે લેફ્ટ હેન્ડ, કોડા લેફ્ટ હેન્ડ જે પડે ગણવાડા જાય સીધો કોલેજ થઈ, અને લેફ્ટ હેન્ડ કોડા ગામમાં જાય છે। આપણે જઈએ, જો તારો બ્લોગ। ગણપતિ દાદાનું મંદિર છે હરિયો કોડાનું। સ્કૂલ છૂટી જાય, આજે તો શનિવાર હતો એટલે વહેલા સ્કૂલ છૂટી જાય। અને કોડાની બહુ જ ફેમસ સર્વોદય હાઈસ્કૂલ છે, બહુ મોટી હાઈસ્કૂલ, અને એનું એજ્યુકેશન બહુ એક નંબર એજ્યુકેશન છે। ભણવાની બાબતમાં બધી રીતે સારું છે। ટ્રાફિક એનો છે, ગાયો છે, રિક્ષા છે, છોકરાઓ છૂટ્યા છે એટલે બહુ શાંતિથી ગાડી ચલાવવી પડે એવું છે। આ કોડાથી અમારા ગામ જવાનો રસ્તો જોઈ લો, કેટલો સરસ છે। કુદરતી એકદમ નેચરલ વાતાવરણ થઈ ગયું છે વરસાદના હિસાબે। ચારે બાજુ લીલોતરી હરિયાળી દેખાય છે। સીધા જઈએ પછી આગળ કોલેજ આવશે, કોલેજથી રાઈટ હેન્ડ ગણવાડાનો રસ્તો આવે,
લેફ્ટ હેન્ડ સમોડા થઈને સિદ્ધપુર જવા. આપણે કોઈ ગુફામાં જતા હોય એવું લાગે છે. કરતા વિડીયો શૂટ કરી રહ્યો છું. થોડી તકલીફ પડે છે, મોબાઈલ હાલે છે એટલે તમને થોડો હલતા વિડીયો આવશે. ઝાડ બી પડેલા છે વાવાઝોડામાં. સામે જે દેખાય છે કૃષિ કોલેજ છે. BRS MSW ને એ બધા કોઈને કોર્સ કરવા હોય તો અહીંયા થઈ શકે છે. ગણવાડા સમોડા કોલેજ કહેવાય છે એનું નામ. અને અહીંયાથી રાઈટ હેન્ડ જઈએ એટલે પછી ગણવાડા આવશે. સમોડા ગણવાડા ગ્રામ વિદ્યાપીઠ. અમારા ગામનો રસ્તો છે સીધો જ. ફાઇનલી પહોંચી ગયો છું. અમારા ગામનું રામદેવ પીરનું મંદિર છે. દર્શન કરતા રહો. રામદેવ પીરનું મંદિર. આ અમારા ગામનું ચોરો ગોદરું આવી કે કહેવાય, અમારે પાદર કહેવાય જેને, ગામનું પાદર. આ એરિયા આખું પાદરના નામે ઓળખાય છે. આ બાજુ જે રાઈટ હેન્ડ જે દેખાય છે ત્યાં એક પેલા તળાવ હતું. અત્યારે તો બધી ઝાડી ઉગી ગઈ છે તળાવમાં. પક્ષી ઘર બી બનાવેલું છે એક સરસ મજાનું. આ બાજુ જે દેખાય છે હનુમાન દાદા અને કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર છે. ફર્સ્ટ ટાઈમ બ્લોગ હું અહીંયા ઉતારું છું મારા ગામમાં. આ હનુમાન દાદા અને કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર. બસ આવી ગયો અમારા કાકાના દીકરાની. અહીંયા મારા નાનો ભાઈ થાય એની દુકાન છે, સાદાત પાર્લર, જક્ષી દરબાર. આ ડાબર બી ઉભો છે, એ મારા નાનો ભાઈ થાય. આવો આવો, જય શ્રી મહાકાલ. ગણવાડા આ જક્ષી દરબાર. ડાબરલાલ સ્કૂલ જઈને આવ્યો ડાબર? બરાબર. અહીંયા થોડી ઘણી ચા બા પીશું જક્ષી દરબારના હાથની. બહુ જોરદાર ચા બનાવે. હા, ચા જોરદાર બનાવે છે. આવી ગયો અમારા ગામનો ગોદ મેન ગેટ છે. સામે દેખાય ચામુંડા માતાનું મંદિર છે. આ બાજુ મેરડી માતાનું મંદિર. સૌથી નાના કરશન કાકા, અમારા પપ્પા કાકા, જે વિસનગર રજિસ્ટ્રાર ઓફિસમાં છે તાલુકા પંચાયતમાં. તો કોઈ બી કામ હોય રજિસ્ટ્રારનું દસ્તાવેજને લગતું તો આ કાકાનો કોન્ટેક્ટ કરવાનો. વિસનગર જાઓ તો મળતા રહો. જઈએ અમારા ઘર બાજુ. હવે અમારા કાકી બેઠા, કુબેર કાકા ઊંઘ્યા છે. કેવી તબિયત છે કાકા? કેમ છો કો? મજામાં? બસ હજુ કામ ચાલુ જ છે અહીંયા, જોઈ લો. શું અરવિંદ, કેટલા પહોંચાડ્યું કહો? મજામાં? કેટલા પહોંચ્યું એમ ને? હા, જો પેલો ભાઈ તો પહેલાથી ના પાડે. કપૂરજી મજામાં? જપા આવો. હર મહાદેવ. હા બસ બસ, સારું સારું. કેવું છે? જય શ્રી મહાકાલ. હા પપ્પુ, કેટલા પહોંચાડ્યું કોમ કે છે તે? જોઈ લઈએ. આ બધા રૂમ તો તૈયાર થઈ ગયા. ચંદુજી હજુ કોઈ કર્યું લાગતું નહીં. તો રસોડું તો હજુ બાકી જ છે કરવાનું કોમ.
આજે બાકી રહી ગયું છે હજુ તો એમને પતાવ્યું નહીં એક કડિયાએ આ બધું હું કરી દીધું છે પાછળ તો ખાસું એવું સારું થઈ ગયું જગ્યા નહીં મળી જગ્યા સારી એવી મળી ગઈ છે મસ્ત જગ્યા થઈ ગઈ સરસ થઈ ગયું હવે ટોકો આવી જશે પાણી ટોકો હોય આવશે અને આખું પતરું આવી જશે એકદમ સરસ થઈ ગયું છે હવે અને આ ખેતર ગુડીના લગ્ન હતા આ ખેતરમાં હતા અમારા કાકાનું ઘર છે અમે વેલા કાકા જઈશે હા ચમચકો હું હાલ જ આવ્યો કેવું છે આમ સારું ને હા રાગા રાગા થાય પણ કમ્પ્લીટ થાય પથુ કાકા આવી ગયા હતા એ રોમ રોમ કેવું છે કહો શાંતિ ને હા આ બાથરૂમ છે અને આ સંડાસ બનશે અહીંયા આ બાજુ બાથરૂમ એ શું કરે છે હે 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 રોવાન નહીં આખું રસોડું તૈયાર થઈ ગયું છે ખાલી પથ્થર બાકી રાખ્યો એ લાઈન નાખશી કડિયા એટલે આખું રસોડું ઊભું રસોડું થઈ જશે આ વચ્ચેનો રૂમ છે અહીંયા તિજોરી આવી જશે હા અને મેઇન બેઠક રૂમ એટલે અમારા કાકાના ઘરમાં બી કોમ ચાલુ છે શું કરી છે વારું જોઈએ શું કરો છો કપૂરજી ટાઇલ્સો લગાવી છે હા સરસ સરસ શું કહો કપૂરજી થઈ ગયું તૈયાર લ્યો બોર્ડર બાકી છે એમ ને બધા શું ગટ્ટીએ રમે છે અહીંયા ડાબર એ છે એમાં આવી ગયો છે આ રમત અત્યારે હવે ભૂલાઈ ગઈ છે ગામડાઓમાં જ જીવિત છે બાકી શહેરના છોકરો તો બધા અત્યારે સવાર પડે મોબાઈલ લઈને બેસી જાય છે આ રમવાની મજા જ ઓર હોય છે હે તાક ડાબર પરથરી આયા છે અમારા ગામમાં હાલડું તો કહો હાલડું ગઈ નાખો એક હા ક્યાં કોમથી આવો છો એમ આર્યું બાવડી ઓય પીરજી પોતમ ધરેતી બાપો રોમ દે પધારિયા અજમલ ગયા રતની અવતાર લયું ઓય ઘણી રહી ખમાયો બાપા રણું જો નારાયણ માસ રહે બીજ નાતો પીરજે પધારિયા બાપુ બીજરે ધર્મી કે રોહના જ્યું ઓય ઘણી રહી ખમાયો બાપા રણું જો નારાયણ બાપા પેલા રે પર સાહા તમે અજિલ મેં તોયા પિયા ઓ જીઓ નો પાર નો બંધ દાજો જીવો ઘણી ઘણી ખમાયું આજે 10 રૂપિયા કરી દે 10 માતાજી વેલવદારજી વેલવદાર સબ હું અમારા મંદિર તરફ દર્શન કરવા જાઉં મેરડી માતાના અને ચામુંડા માતાના હા અમારા કુળદેવી ચામુંડા માતાનું મંદિર છે આમાં મેરડી માતાનો આ ડબ્બો છે આ ડબ્બો વાસણ ઘસે છે આવો ચંદા શું કરો તમે
મેલડી માતાના મંદિરે આવી ગયા છીએ. જય મારી વિહત મેલડી માતાની નમઃ. જય વિહત મેલડી માતા. મેલડી માતાની નમઃ. જય મારી વિહત મેલડી માતા. દર્શન કરી લો તમે બધા બી. હા મારા કાકી છે. હા એ સાચવવું પડે તો સરસ મજાના ફૂલ ગલગોટા છે બધા. ચામુંડા માતાના મંદિરે જઈએ દર્શન કરવા માટે. વિશાલ ખાધું? ડબ્બા ખાધું? એકલા અમને પૂછ્યું નહીં? હા હા મારા કુળદેવી માં ચામુંડા માતાનું મંદિર છે. જય મારી કુળદેવી ચામુંડા માતાને નમઃ. હા જય મારી કુળદેવી ચામુંડા માતાની. જય મા કુળદેવી ચામુંડા માતાની નમઃ. મંદિરમાં કુળદેવી માતા, કુળદેવી ચામુંડા માતા, સતી માતા, સિકોદર માતા, વીર મહારાજ અને ગોગા મહારાજનું મંદિર છે. જય ગજાનંદ ગણપતિ દાદાની નમઃ. મંગલ મૂર્તિ ભગવાનની નમઃ. જય શ્રી નમઃ. અમારા કુળદેવી માં કુળદેવી ચામુંડા માતા નમઃ. દર્શન કરી લઈએ માં કુળદેવી ચામુંડા માતાના. મંદિરે દર્શન કરી લીધા છે. હવે સિદ્ધપુર જવું છે. હા તો મંદિર છે અમારું. અમારો ઠાકોરવાસ બાલીસણા વાસ કહેવાય. ક્ષત્રિય ઠાકોર બાલીસણિયા વાસ આપનું હાર્દિક સ્વાગત કરે છે. જય મા કુળદેવી ચામુંડા માતાની. દિનેશજીને લઈ, દિનેશ નારવીને લઈને હું હવે સિદ્ધપુર જાઉં ટાઇલ્સોની બધું લેવા માટે, સંડાસ બાથરૂમની. તો લેતા આવીએ, સિદ્ધપુર જતા આવીએ. સિદ્ધપુર પહોંચી ગયા છીએ નદીના બ્રિજ ઉપર. सरस्वती नदी जा रही है, सामने देखा है. सिद्धपुर ની નદી આ રહી આખી. સામે દેખાય મુક્તિધામ સિદ્ધપુરનું. અને અત્યારે તો સિદ્ધપુરમાં ફૂલ ટ્રાફિક હોય છે. માતૃ ગયા કહેવાય છે સિદ્ધપુરમાં. તો લોકો માતૃ શ્રાદ્ધ માટે અહીંયા આવતા હોય છે. અમે આવી ગયા છીએ સુપર ટ્રેડર્સમાં. સુપર ટ્રેડર્સ ટાઇલ્સમાં ટાઇલ્સ લેવા માટે. તો જોઈએ એવા ટાઇલ્સો કેવી છે અહીંયા. આખો ટાઇલ્સનો શોરૂમ છે અહીંનો. એમના ઓનર છે. આ બધી ટાઇલ્સો છે સંડાસ બાથરૂમ માટેની. જોઈએ આમાંથી કલર પસંદ કરવાનો છે. ઓફિસ છે, ઓફિસમાં જઈને બિલ બનાવી દઈએ, પૈસા ચૂકવી દઈએ. પછી ઘેર જઈએ. વસ્તુ તો પાઇપ ને બધું કાલ આવશે. ફાઇનલી બાથરૂમ માટે આ ડિઝાઇન સિલેક્ટ કરી છે. સંડાસ બાથરૂમ માટે આ ટાઇલ્સ અમે સિલેક્ટ કરી છે. હવે ખાલી મરઘા સિલેક્ટ કરવાના બાકી છે. એ જોઈ લઈએ મરઘા કેવા લેવા. હજુ વોશ બેસિંગ બી લેવાનું છે. જોઈએ કેટલું થાય છે બધું. મહેસાણા જવા નીકળી ગયો છું હું હવે. આ બાજુ તો ભયંકર અંધારેલું છે. જોઈ લો કેવું અંધારેલું છે કાકા. ઘેર જઈએ ફટાફટ, વરસાદ આવે એના પહેલાં. ગણવાડાથી હવે ઘર તરફ જઈ રહ્યો છું. જો ચારે બાજુ કેવું અંધારેલું, કાળાડી બાંગ વાદળા બનીને આવી ગયા. વરસાદ પડવાની તૈયારીમાં જ છે. તો ફટાફટ ઘેર પહોંચી જવું. કારણ કે મહેસાણામાં તો એક તો પ્રોબ્લેમ હોય છે વરસાદમાં. ટ્રાફિક ફૂલ થઈ જાય છે, નાળા બંને ભરાઈ જાય છે. અત્યારે હું નાવા પહોંચ્યો છું. કેવું અંધારું થઈ ગયું. તારે 5 વાગ્યા છે અને વાતાવરણ જોવા 5 વાગ્યાનું. 5 વાગ્યાનું વાતાવરણ જોઈએ તો ખાલી એકદમ ચારે બાજુ અંધારું, કાળાડી બાંગ વાદળા. મહેસાણા પહોંચવા આવ્યા છીએ અને ભયંકર વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા. તો મહેસાણામાં તો રસ્તામાં તો ક્યાંય નડો નહોતો, પણ અહીંયા ભયંકર વરસાદ છે. મહેસાણા બાયપાસ પહોંચ્યો છું અત્યારે. જોઈ લો મહેસાણાની હાલત કેવી. વરસાદ ધમધમ વરસાદ ચાલુ છે. ટાઈમસર પહોંચી ગયા. બહુ અંધારું બી નહીં થયું.
આગળ જઈએ છીએ અત્યારે વરસાદ જોઈ લો 5 ફૂટના અંતરે કશું દેખાતું નહીં ગાડી પણ એકદમ સ્લો ચલાવવી પડે છે ભયંકર વરસાદ મહેસાણામાં ભયંકર વરસાદ છે આજે 3 દિવસથી સતત સાંજે ભયંકર વરસાદ ચાલુ થઈ જાય છે મહેસાણામાં ફાઇનલી હવે છેલ્લે ઘેર પહોંચી ગયા છીએ બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો પાછો ભયંકર અને હવે ઘેર આવ્યો છું ફટાફટ પહોંચી ગયા ઘેર મિહિર ને મમ્મી તો રાહ જોતા હતા મારી બધી ઘરે છે આજ તો મેના પપ્પાએ બ્લોગ ઉતારે બધા સપોર્ટ કરજો હા લાઈક શેર Subscribe, અને સબસ્ક્રાઈબ કરજો હા. જય શ્રી કૃષ્ણ જય શ્રી મહાકાલ